તો આપણે આજે વાત કરીશું તબેલા લોન યોજના ગુજરાત વિશે। તો મિત્રો, તબેલા લોન યોજના ગુજરાત 2025 એટલે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે, જેવી કે પશુ આહાર યોજના, બ્યુટી પાર્લર સહાય, સ્માર્ટફોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, આવાસ યોજના, કૃષિ સહાય યોજના, ફ્રી સિલાઈ મશીન યોજના જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં આદિજાતિ ગુજરાત તરફથી ચલાવવામાં આવે છે। તો ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે અને ખેડૂતો માટે તબેલા સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ખેડૂતોને તબેલા સહાય યોજના હેઠળ તેમની ગાયો અને ભેંસો માટે તબેલા બનાવવા માટે લોન મળશે, જે ખેડૂતો પાસે ઘણી બધી ગાયો અથવા ભેંસો હોય તેની સંભાળ રાખવા માટે પશુપાલકે સારી જગ્યાએ તબેલા બનાવવા જોઈએ। ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ પશુપાલન લોન આપવામાં આવશે। જે પશુપાલક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેને આદિજાતિ ગુજરાત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જે યોજનાનું નામ છે તબેલા માટે લોન યોજના। યોજનાનો હેતુ જોઈએ તો ગુજરાતના આદિજાતિ લાભાર્થીઓને સ્વરોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય। લાભાર્થી જોઈએ તો ગુજરાતના આદિજાતિના ઈસમોને આ લાભ મળવાપાત્ર છે। યોજના હેઠળ લોનની રકમ જોઈએ તો આ યોજના હેઠળ લાભાર્થીને ₹4,000 સુધીની લોન આપવામાં આવે છે। લોન પર વ્યાજ દર જોઈએ તો મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ સહિત ચૂકવણી કરવાની હોય છે। અને સત્તાવાર વેબસાઇટ જોઈએ તો adijatinigam.gujarat.gov.in તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે તેની ઓનલાઈન વેબસાઇટ છે। અને અરજી કરવાનો પ્રકાર જોઈએ તો મિત્રો સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા તબેલા લોન યોજના શરૂ કરવામાં આવેલી છે। ગુજરાત રાજ્યમાં આવેલા અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી વર્ગના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેંકો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે। તે યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજનાનો લાભ લઈ ગુજરાતમાં રહેતા લોકો ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે અને લોન લઈને તેઓ તેની મદદથી પશુઓને રહેવા માટે તબેલો બનાવી શકે છે। તો મિત્રો, અમે વાત કરીશું લાભ લેવા માટે યોગ્ય માપદંડ। તો આ યોજનાનો લાભ લેવા માટે તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે તેના કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે। તો અરજી કરનારનું જાતિનું પ્રમાણપત્ર, અરજી કરનારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ₹1,50,000 વાર્ષિક આવક હશે તો તેમને આ યોજનાનો લાભ મળશે। લાભાર્થી ગુજરાતના આદિજાતિના હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આવક મર્યાદા ₹1,20,000 તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે આવક મર્યાદા ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ। અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત એટલે કે પોતાની સાઇનવાળું રજૂ કરવાનું રહેશે। લાભ લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી તથા 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ। તેના માટે આધાર કાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે। લાભાર્થીએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તો તે અંગેનો કોઈ અનુભવ હોય તો તેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તેના વિશે થોડો ઘણો અનુભવ હોવો જોઈએ અને તે અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હશે એટલે કે તબેલા લોન યોજના માટે કરેલ છે તો તે માટે જ લોનનો ઉપયોગ કરવાનો રહેશે। બીજા કોઈ ધિરાણ મોટી કરી શકાશે નહીં। જ્યારથી લોન મંજૂર થાય ત્યારથી લોનની રકમના યોજના હેઠળ 5% અને સ્વરોજગારી યોજના હેઠળ 10% લાભ લેનાર વ્યક્તિએ ફાળો ભરવાનો રહેશે। તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પૂરું પાડવામાં આવશે। જો અરજદાર પોતાની પસંદગીનું વાહન મેળવવા ઈચ્છતા હોય તો લોન સિવાયની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે। અરજદારે જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે અને કાચું ચલાવી લેવામાં આવશે નહીં। લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધિરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બીજા બેંક કે અન્ય નાણાકીય પાસેથી ધિરાણ મેળવી શકશે નહીં। એટલે કે કોઈ પણ યોજનાઓ એટલે કે બધી જ યોજનાઓ માટે બેંકનું છેલ્લા 1 વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીના કુટુંબના કોઈ સભ્યો આ યોજના અથવા કોર્પોરેશન કોઈ પણ યોજના હેઠળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અંગે કોઈ પણ રકમ બાકી હોય તેવા ઈસમો લોન લેવાનો પાત્ર ગણાશે નહીં। ત્યારબાદ વાત કરીએ તો અરજદાર જો લોન મેળવવા માંગતા હોય અને તેનું અરજી ફોર્મ ભરવાનું હોય તો તે માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ભરવાનું રહેશે તથા અરજી મંજૂર થઈ ગયા પછી જરૂરી દસ્તાવેજો જે તે પ્રયોજન કચેરીએ જમા કરવાના રહેશે। ત્યારબાદ વાત કરીએ તો આવનારી બધી જ અરજીની ચકાસણી કરી બધી વિગતો સહપ્રમાણ
પ્રયોજન વહીવટદારશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે. જરૂર જણાય તો જે તે હેતુ માટે ધંધાનું સ્થળ, યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત, લાભાર્થીઓનો અનુભવ, વીજળી જોડાણનો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સાથે સામેલ કરવાની રહેશે. કોર્પોરેશનની જાહેરાતમાં જણાવવામાં આવેલ છે કે રિક્ષા, ટ્રેક્ટર, ઇકો ગાડી, વાહન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકું લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારોની લોન મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કાચું લાયસન્સ ધરાવતો હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. વધુ અધૂરી વિગતો હશે અને તે અંગેની વિગતોવાળી દરખાસ્ત હશે તો કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તે માટે ફરીથી ચકાસણી કરવામાં આવશે નહીં. અરજદારે કોઈપણ એક હેતુ માટે જ લોન અરજી કરવાની રહેશે. અરજદાર માંગણી કરેલ લોન ફોર્મની વિગતો વાંચી લીધા પછી જરૂરિયાત મુજબની વિગતોમાં દર્શાવેલ ક્રમ 1 થી 8 તેમજ ક્રમ નંબર 10ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે. લાભ લેનાર વ્યક્તિએ કોર્પોરેશન જે શરતો નક્કી કરે હશે અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. અરજદારે જમીનની વિગતો રજૂ કરવાની હોય છે. તે જમીનની વિગતો એક જ વખત રજૂ થઈ ગયા પછી કોઈપણ સંજોગોમાં બદલી શકાશે નહીં. વ્યાજદર અને ફાળો વિશે વાત કરીએ તો તબેલા લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે અને લાભ લેનાર વ્યક્તિને કેટલો ફાળો આપવાનો રહેશે તેની વાત નીચે મુજબ કરવામાં આવેલ છે. જે જોઈએ રૂપિયા 4 લાખનું ધિરાણ મળશે. ધિરાણનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિને ધિરાણના 10% ફાળો ભરીને તે રીતે ધિરાણના લાભ લેવાનો રહેશે. નવો વ્યવસાય ચાલુ કરવા માટે વાર્ષિક 4%ના દરે ધિરાણ ભરવાનું હોય છે. લોન પરત ચૂકવવાની હોય છે અને જો તે લોન ચૂકવવામાં વિલંબ થશે તો 2% દંડનીય રહેશે. અને તબેલામાં તેની લોનની પરત ચૂકવણી કરવા માંગતા હોય તો તે 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે. અરજદાર પાસે આ લોન માટે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ જે સમય નક્કી કરવામાં આવ્યો હોય તે સમય કરતાં પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તબેલા લોન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે. જેમાં આદિજાતિના હોવા જરૂરી છે. જેમાં સમાજ કલ્યાણ અધિકારીશ્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે. અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારનો જાતિનો દાખલો, અરજદારે જે રજૂ કરેલ હોય તે મિલકતનો પુરાવો જેમાં 7/12/8 અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના તથા બોજા વગરના હોય તેવા. જામીનદાર 1 જેનો 7/12 અને 8 અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ, અને જામીનદાર 2 નો 7/12 તથા 8 અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ. ત્યારબાદ તબેલા લોન યોજના 2025 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો અનુસૂચિત જનજાતિના એસટી લોકોના વિકાસ માટે આ યોજના આદિજાતિ વિભાગ દ્વારા કામ કરે છે. આ યોજના દ્વારા એસટી જ્ઞાતિના નાગરિકો જો તબેલા બનાવવા માંગતા હોય તો તેના માટે ધિરાણ આપવામાં આવે છે. તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડતું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. જે માહિતી નીચે મુજબ છે તો સૌથી પહેલાં ગૂગલ સર્ચ ખોલવાનું રહેશે. તેમાં આદિજાતિ નિગમ ગુજરાત લખવાનું રહેશે એટલે તમારી સામે એક આવું મેઇન પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ ત્યાં લખ્યા બાદ આદિજાતિ વિકાસ ગુજરાતની અધિકૃત વેબસાઇટ ખુલશે. હવે તમને હોમ પેજ પર એપ્લાય ફોર લોન નામનું બટન મળતું હશે. તેના પર ક્લિક કરીને તે ખોલવાનું રહેશે. ત્યારબાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ જોવા મળશે. તે ખોલો. જો તમે પ્રથમ વખત તબેલા લોન યોજના કરતા હશો તો સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પર્સનલ આઈડી બનાવવા માટે તમારી ખુદની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. બધી જ ખુદની વ્યક્તિગત માહિતી ભરી લીધા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે. તે નાખ્યા બાદ સાઇન અપ બટન પર ક્લિક કરવાનું રહેશે. જે મિત્રો તમે સાઇન અપ કરી લીધા બાદ તમારી સામે એક આવું મેઇન પેજ ઓપન થઈ જશે. જેમાં તમને ઉપર જણાવ્યા મુજબ તમે પર્સનલ લોગિન બનાવ્યા પછી લોગિન યરમાં પોતાના લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગિન કર્યું હશે તે થઈ ગયા પછી માય એપ્લિકેશનમાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લાય નાઉ પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓનો ઓનલાઈન જોવા મળશે. જેમાંથી તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ક્લિક કર્યા પછી ત્યાં તમને શરતો આપેલી જોવા મળશે. તે શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. તે વાંચી લીધા પછી એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો એપ્લાય નાઉ પર ક્લિક કર્યા બાદ તમારે માય એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જમીનદારની વિગતો વગેરે માગ્યા મુજબ નાખવાની રહેશે. બધી જ વિગતો ભરી લીધા પછી તમને યોજનાની પસંદગી કરવાનું કહે છે. તે યોજના પસંદગીમાં તબેલા માટેની લોન યોજના પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે. તમે નક્કી કરેલા જામીનદારની મિલકત અંગેના વિગત, બેંક એકાઉન્ટ અંગેની વિગત અને તમને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે મિત્રો તમે અહીં જોઈ શકો છો આવું એક પેજ આવશે જેમાં તમારે ડોક્યુમેન્ટ માંગ્યા મુજબ છે તેની સામે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વખત ચકાસણી કર્યા બાદ જ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
સૌથી છેલ્લે તમે કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે, જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે મિત્રો. તો મિત્રો અમુક પ્રશ્ન હોય છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ અને આદિજાતિ એટલે કે એસટી જ્ઞાતિના હોય તે બધા જ લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવશે? તો લાભ લેનાર વ્યક્તિને આ તબેલા યોજના હેઠળ કુલ 4 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ કેટલા વ્યાજ દર સાથે લોન આપવામાં આવે છે? તો કોઈ વ્યક્તિને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે, તે માટેનો વ્યાજ દર માત્ર ને માત્ર 4% છે. આ યોજના માટે કેટલીક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો લાભ લેનાર વ્યક્તિની કુટુંબની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની માટે ₹1,20,000 અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે વ્યક્તિ માટે ₹1,50,000 આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.